કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે મનુષ્ય પોતાનું જીવન પોતાની જાતે જ બનાવે છે. આવી કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દૈનિક આદતો, ડેલી હેબિટ્સ. મેં લખ્યું છે કે આપણું ભવિષ્યનું જીવન કેવી રીતે પસાર થશે તે ફક્ત ને ફક્ત આપણી દૈનિક આદતોને આધારે જ નક્કી થાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે. આજના સમયમાં આપણે લોકો એટલા બધા પોતાની જાતને વ્યસ્ત બતાવીએ છીએ કે જાણે આપણી પાસે તો સમય જ નથી. પરંતુ આ સમય આપણે સારી આદતોની જગ્યાએ ઘણી વખત ખોટી આદતો પાછળ પણ બગાડતા હોઈએ છીએ. સારી આદત અને ખરાબ આદત તે આપણે જાણતા હોઈએ છીએ. આપણને ખબર છે કે સમય પસાર થઈ રહ્યો છે, વ્યસ્ત સમયનો વ્યય થઈ રહ્યો છે, છતાં પણ આપણે આપણી આદતોને વશ થઈને સમયને બગાડીએ છીએ. અને મારા મિત્રો, એકવાર સમય જે જતો રહે છે તે ક્યારેય પાછો નથી આવતો. આપણે આપણું જીવન, દૈનિક જીવન, રૂટીન લાઈફ જ જીવીએ છીએ. આપણે આપણી જીવનશૈલી સારી નથી બનાવી શકતા. મારા મિત્રો, રોજનું આપણું જીવન, રૂટીન લાઈફ અને જીવનશૈલી એટલે કે લાઈફસ્ટાઈલમાં ખૂબ મામૂલી અંતર છે. એ અંતરને આપણે જાણવું પડશે. અને જો આપણે આપણું જીવન ખરેખર સારું બનાવવું હોય, આપણું ભવિષ્ય સારું બનાવવું હોય, તો આપણે આજથી જ આપણા જીવનમાં સારી દૈનિક આદતો બનાવવી પડશે. પ્રેક્ટિકાલિટીના નામે ટૂંકા રસ્તા અપનાવીને, ખોટી આદતો પાડીને, ખોટી આદતોને વશ થઈને જો આપણે આગળ વધીશું તો આપણું જીવન ત્યાં જ અટકી જશે અને પાછળથી સમય ગયા પછી આપણે ઘણું પસ્તાવાનો વારો આવશે. તો બસ મારા મિત્રો, આજથી જ આપણે આપણા જીવનમાં સારી દૈનિક આદતો બનાવીએ, સારી ડેલી હેબિટ્સ બનાવીએ. આ ડેલી હેબિટ્સ જે બનશે સારી, તેના હિસાબે આપણી જીવનશૈલી પણ સારી બનશે, આપણી લાઈફસ્ટાઈલ સારી બનશે. અને જ્યારે આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી સારી બનશે ત્યારે આપણું ભવિષ્યનું જીવન પણ એટલું જ સારું બનશે. બસ મારા મિત્રો, આપણે આપણા જીવનમાં ડેલી હેબિટ્સ, દૈનિક આદતોનો આ ગુણ જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને ઓર વધારે બહેતર બનાવીએ. થેન્ક યુ.